માટે નહીં, પણ આંખ છે ને એ જ્યાં ત્યાં ન અપાય એટલા માટે ભગવાને આંખ વેચી. એક સંતે કીધું એટલા માટે નહીં, ભગવાને આંખ એટલા માટે વેચી કે જો હું દ્રષ્ટિ આપું ને તો બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય, પછી મને મારી નહીં શકે. એક સંતે કીધું કે એટલા માટે નહીં, પણ ભગવાનને એમ થયું કે હજી મારે આવે 6 દિવસ થયા, હું તો માખણ મિશ્રી ખાનારો, અને મને અહીંયા આવતા વે ઝેર મળે, અહીંયા પહેલાં પેલું મને ઝેર મળે છે. તમે બહુ ઝીણવટથી વિચાર કરજો, જગતમાં આવ્યા હોય ને માણસ, એને અમૃત ઓછું મળ્યું હશે, ઝેર વધારે મળ્યું હોય. અને એમાં જેમ સજ્જન હોય, સમજદાર હોય, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, એને વધારે ઝેર મળે. અને એને પચાવવા માટે એને શિવની આરાધના કરવી જોઈએ, કે શિવ છે ને એ ઝેરને પચાવી જાણે છે, અને એને કારણે એને શક્તિ મળે. એટલે ભગવાન શિવને યાદ કર્યા કે મહારાજ, આ મારે તો માખણ મિશ્રી હોય તો એવું હું લઈ શકું, બાકી કાંઈ ઝેર ન પચાવવા માટે તમે આવો. એક સંતે કીધું એટલા માટે નહીં, પણ ભગવાનને એમ વિચાર થયો કે આ મને મારવા આવી પૂર્વજન્મમાં કોણ હતી. એટલે આંખ વીસીને જોયું તો પૂર્વજન્મની અંદર ભગવાન વામનમાં બનીને આવ્યા હતા બલિરાજાના ઘરે. ત્યારે એના જે દીકરી હતી ચિત્રવલી, એ ભગવાનને જોઈ અને એને વિચાર આવ્યો હતો કે આવો મારો દીકરો હોય તો. બલિરાજાની પુત્રીને આવો વિચાર આવ્યો. તમે જોજો, આપણે ઘણા બધા વિચાર આવતા હોય, બધા વિચારો માણસ કહી શકતો નથી, બધા ભાવ રજૂ કરી શકતો નથી, પણ એને એક વિચાર આવ્યો કે આવો મારે પુત્ર હોય તો. પણ એમાં ભગવાન પછી વામનમાંથી જ્યારે વિરાટ થયા ત્યારે બીજો વિચાર બદલી ગયો. ઘડીક વારમાં વિચાર ને ભાવ બદલતા હોય, ભાવ બદલી ગયો અને એમ થયું કે આને તો મારવો જોઈએ. એટલે પુત્ર ભાવ અને મારવાનો ભાવ, બે ભાવોનું મિશ્રણ જે બાકી હતું એ બીજા જન્મમાં પૂતના બનીને આવી અને ભગવાનને ગોદમાં લીધા. એક સંતનો એવો મત છે કે ભગવાને આંખ એટલા માટે વીચી કે ગમે એમ તો એ ધાત્રી બનીને મને દૂધ પીવડાવવા આવી છે એટલે મા બને, અને હું એનું ઝેર ચૂંચી લઈશ, પણ મારે કંઈક આપવું તો પડે, એટલે મારું ધામ જ આપવું પડશે ને. તો એને હું મારું ધામ આપું તો મને હાથેક દૂધ પીવડાવે છે યશોદામાં, એને હું શું આપીશ, એના ઉપરનું તો કોઈ ધામ નથી. એટલા માટે થઈ અને ભગવાને આંખ વીચી. અને પછી તો ઘણા બધા અર્થો છે, મેં તમને ટૂંકમાં થોડા કહ્યા. અને ભગવાને આમ ઝેર સૂચવાનું શરૂ કર્યું. ઝેર તો પીવાઈ ગયું, પછી સ્નેહ તો નહોતો એટલે દૂધ તો ન હોય, પછી પ્રાણ સૂચાણા. અને પ્રાણ સૂચાણાને એટલે પૂતના કે મુચ્ચમાં મુચ્ચમાં મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કે મને પકડતા જ આવડે છે, છોડતા નથી આવડતું. આ ભગવાનનો સ્વભાવ છે, તમે ખાસ ખ્યાલમાં રાખજો. એકવાર આપણે પકડાઈ ગયા ને પછી એ નહીં મૂકે. આપણે જોઈએ આ 3 વાગે તો બધા બહેનો ભાઈઓ આવીને બેઠી જઈએ છીએ, સવારે 9 થાય તો આવીને બેઠી જઈએ છીએ. કાલની પ્રમ દિવસ પૂર્ણાવતી થઈ જાય પછી તમને એમ લાગશે કે હવે ક્યાં બેઠશું, આમાં પકડાઈ ગયા. ભગવાને આપણને પકડી લીધા, અને એ પકડી લે પછી છોડતા નથી. આપણે તો ક્યારેક પકડીએ અને ક્યારેક મૂકી પણ દઈએ. ભગવાને કીધું કે મને પકડતા આવડે છે. ગઈકાલ આપણે રામાયણની કથા જોતા હતા ને, એમાં બહુ સારો પ્રસંગ હતો, પણ આપણે લઈ શક્યા નહોતા. એમાં ભગવાન જ્યારે ગંગા કિનારા ઉપર કેવટ પાસે નાવ માગે ને, બહુ લાંબી કથા છે, પણ એ સમયે 1 લાખ કેવટની નાવ હતી. અને ભગવાન કેવટ પાસે નાવ જ્યારે માંગી ત્યારે કેવટે શું કીધું હતું? કેવટ કે ભગવાન મને ખબર છે તમારો મર્મ હું જાણી ગયો છું. કારણ કે રામ, લક્ષ્મણ ને સીતાજી ને બધા જ્યારે શૃંગવેરપુરમાં હતા, પર્ણકુટીમાં શયન કર્યું હતું ભગવાન રામે, એ સમયે બધા જ ભીલો રક્ષા કરવા માટે ચારે બાજુ પેરો ભરતા હતા. હાથમાં ધનુષ બાણ લઈ અને નિષાદ ગુહની સાથે લક્ષ્મણજી ઉભા છે. એમાં નિષાદ ગુહે કીધું કે મહારાજ લક્ષ્મણજીને કે અમે ભીલ છીએ, કઠોર છીએ, કડક છીએ, પણ અમારા બાળકોને આમ જમીન ઉપર આમાં સૂતા રામને જોઈ મને બહુ દુઃખ થાય છે, અમે આમ વનમાં ન મોકલી દઈએ. તો કઈ માં કેવા કે એને આવા કોમળ બાળકોને વનમાં મોકલી દીધા. બહુ સારી કથા છે, ખાસ તમે ધ્યાનથી સાંભળો છો એટલે આ પ્રસંગ મેં આપને કહ્યો.
અને એ સમયે લક્ષ્મણજીએ કહ્યું હતું, લક્ષ્મણજીને રામે ઉપદેશ આપેલો, બહુ સમજવા જેવો ઉપદેશ છે. કોપી ન સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગવત સભ્રાતા. ધ્યાન દેના, કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી. સુખ અને દુઃખ માણસ પોતાના કર્મ અનુસાર ભોગવે છે. કર્મ સુધારી દઈએ તો સુખ આવી જાય, કર્મ બગાડી નાખીએ તો દુઃખ આવી જાય. અને કોઈક જૂનું કર્મ પ્રારબ્ધ બનીને આવે તો એને ભોગવવું જ પડે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થાય તો માં કાલી મટાડી દે એમ હતી, પણ એ કે નહીં, આને આ સમયની અંદર મારે ભોગવી લેવું છે. એવું પૂર્વનું કોઈ પ્રારબ્ધ હોય તો એને ભોગવવું પડે. અને ભગવાન રામ તો બ્રહ્મ છે, એના ચરણમાં બધું છે. આ વાત કેવટ સાંભળી ગયો હતો અને કેવટે નક્કી કર્યું કે આપના ચરણ ધોવા, પણ મારો વારો તો નહીં આવે, કારણ કે હું તો નાનો એવો નાવડી, મને કોણ આવા અવસર આપે. એટલે એને યાદ આવી ગયું, અને ઘરે ગયો એટલે એના પત્નીએ યાદ અપાયું કે તમારા એક વચન બાકી છે. ભીલનો રાજા એકવાર જંગલમાં ભૂલો પડ્યો અને તરસો થયો અને મરવાની તૈયારી થઈ, એવી સમય આવી ગયો. એ સમયે કેવટે એને પાણી પીવડાવ્યું. ત્યારે એ ભીલનો રાજા હતા નિષાદ, એણે કીધું કે કેવટ, આજ તે મને બચાવ્યો માટે માગ, શું આપું? એ કે મારે કાંઈ જોતું નથી. આવી ગરીબાઈમાં પણ માણસ ઉદાર કેટલા હતા. પણ એક વાત કે મેં વચન આપ્યું એટલે જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસેથી માગી જાય છે. એ સવારમાં વહેલો પહોંચ્યો ને ઘરે. મહારાજ નિષાદને કહ્યું કે કાલે રામ ગંગા પાર કરવાના છે, તો એ મારું વચન છે એ મને આજ આપો. જો એક વચન મંત્રા પાસે હતા બે, અને અહીંયા આની પાસે એક જ વચન હતું કે આજ તો તું એક નહીં બે માગી લે, આપણા ત્યાં રામ પધાર્યા છે, આજ તો હું આનંદમાં છું, માગ, તારે શું છે? મારે બીજું મારે નથી જોતું, તો મારે એક જ વચન જોઈએ છે કે કાલે રામ જ્યારે ગંગા પાર કરવા નીકળે ત્યારે કોઈની નાવ ગંગા કિનારા ઉપર હોવી ન જોઈએ, મારે એકલાની હોય. કે જા વચન છે. બીજા દિવસે એણે ઓર્ડર કર્યો કે ભાઈ કોઈની નાવ સવારે ગંગા કિનારા ઉપર લઈ જતા નહીં. એટલે આખો ગંગાનો કિનારો ખાલી હતો, એકલો કેવટ હતો. આપણે પાદરમાં ગયા હોય ને, અજાણ્યું ગામ હોય ને, જવું હોય ને, રિક્ષાવાળો એકલો હોય, 10-12 કિલોમીટરનો રસ્તો હોય, રિક્ષાવાળો કહે ત્યાં સુધી ઊભું રહેવું પડે ને. એ કે ભાઈ 100 રૂપિયા થાય, ભાઈ 100 રૂપિયા લઈ લે પણ અમને પહોંચાડી દે. આવી રીતે ભગવાન રામ એટલે આમ આનંદમાં પોતે બેઠો છે. ભગવાને આવી નાવ માગી એટલે પોતે આમ પાવરથી બોલ્યો કે હું તમને એમને મારી નાવમાં નહીં બેસવા દઉં. મહારાજ, મને ખબર છે તમારા ચરણમાં એવી કરામત છે ને કે એક પથ્થરમાંથી ઋષિ પત્ની પ્રગટ થઈ ગયા હતા, અને મારા નાવમાં તમે પગ મૂકો, નાવડીમાંથી ઋષિ પત્ની પ્રગટ થયા હોય તો મારે શું કરવું? એક તો ગરીબ માણસ, ખાવાનું ઘરમાં મળે નહીં, એને મારે હાંચવવા કેમ? તો કે તમારે ચરણ ધોવાનું તમે મને કહો, હું નથી કહેતો, તમે મને એમ કહો કે તું મારા ચરણ ધોઈ લે. આનું નામ ભક્તિ, આંખો મારી. ભગત બાપુએ લખ્યું, એક કડીમાં આપણે એને ગાઈ લઈશું. પગ મને ધોવા દ્યો એ રઘુરાય, પ્રભુ મને સકા પડ્યો મન માય, માટે પગ ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય, શક મન પડ્યો છે મન માય, માટે પગ ધોવા દ્યો રઘુરાય. રજત મારી ઈ કામણ ગારી, એ મારી નાવનારી બન જાય. ઓ રજત મારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય. રજત મારી કામણ ગારી, એ મારી નાવનારી બન જાય. ઓ રજત મારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય. તો અમારા ગરીબ જનની, તો મારા ગરીબ જાનની, આજીવિકા છૂટ જાય. રાત ધોવા જો રઘુરાય. ધોવા જો રઘુરાય,
તમારે અહીં જેમ સંતો મહાપુરુષોની આ ભૂમિ છે એમ અમારી ભૂમિ આજુબાજુનો જ્યાં વિસ્તાર છે ભગત બાપુ જેવી એક વિરલ વ્યક્તિ થઈ, પૂજ્ય મોરારી બાપુની જન્મભૂમિ પણ ત્યાં છે, પૂજ્ય રમેશભાઈ ઓઝા એમની જન્મભૂમિ પણ ત્યાં છે, શરદભાઈ વ્યાસ, પછી તો એવા ઘણા બધા કથાકારો, ઘણા બધા ગાયકો, કલાકારો, ઘણા ખરા દેવીપુત્રો, બારોડ, ચારણ, બ્રાહ્મણ, સાધુ, કથાકારો, આવા બધા ઘણા બધા એ ભૂમિમાંથી પ્રગટ થયા છે. એટલે એક વાતનો બહુ આનંદ છે કે જે ભૂમિમાં આપણે ભગવાને જન્મ લઈને સમય આપ્યો ને એમાંય પાછું ગાદી ઉપર બેઠવાનો સમય આપ્યો એટલે વધારે બહુ આનંદ થાય. આ બધાના દર્શન અવારનવાર થયા કરે, એમના એકાદ બે પદો ભગત બાપુને એ તો નથી શરીરથી પણ એના શબ્દો તો છે જ. એવા ઘણા બધા મહાપુરુષો થયા, ઘણા બધા છે, એનો એક આનંદ છે એટલે ગાઈએ છીએ ક્યારેક ક્યારેક. અને પછી કથા એવી છે, આપને ખબર જ છે, રામાયણની કથાથી કોણ અજાણ્યું હોય. અને પછી ભગવાને કીધું કે તું જલ્દી પગ ધોઈ લે. ભગવાનને બીક શું હતી કે અયોધ્યામાં ખબર પડી જશે ને, અને આ બધા જે તો તમસાના કિનારા ઉપર છોડીને આવ્યા છે, જો બધા અહીંયા આવ્યા ને તો મને જવા નહીં દે. એટલે ભગવાને જલ્દી નીકળી જવું હતું. કીધું ભગવાન ઉભા રહ્યો, હજી મારે એક કામ કરવું જોઈએ, કારણ કે એકલાથી મારાથી ન થાય, અમારા પત્નીને બોલાવવું, આ યજ્ઞ કરવાનો છે. પોતાના પત્નીને બોલાવ્યા, ગંગાનું જળ નહીં કૂવાનું જળ લાવી અને પતિ પત્ની બેય ભગવાનના ચરણ પંખાળ્યા, ચરણ પંખાળ્યા. પછી બધાને આમ ચરણામૃત આપતો હતો. ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણ અને સીતાજીએ વિચાર થયો કે આપણે કરવું શું, આ માણસ આપણને ચરણામૃત આપશે કે નહીં. એટલે આમ સીતાજીએ લક્ષ્મણજી સામું જોયું કે આપણે શું કરવું. બધાને કીધું લાઈનમાં ઉભા રહ્યો તો તમને ચરણામૃત મળશે. બધા હાથ આમ રાખીને લાઈનમાં ઉભા રહ્યા. એટલે લક્ષ્મણજીને એમ થયું કે આપણે, એટલે સીતાજીએ કહ્યું કે આપણે ક્ષત્રિય કહેવાય એટલે આમ તો ઊભા તો ન રહેવાય લાઈનમાં માગવા માટે, અને આ આપે એવો માણસ નથી, એટલે કરવું શું. એટલે સીતાજીએ કીધું આમ તો માગવાની શરૂઆત ઉપરથી થઈ ગઈ, ભગવાન રામે નાહુ માગી, એટલે હવે આપણે ચરણામૃત માગવામાં ઊભા રહીએ તો કાંઈ વાંધો નહીં. ભગવાન લક્ષ્મણ અને સીતાજી ઊભા છે, બધાને ચરણામૃત આપ્યું. ભગવાન રામે કીધું હવે તો અમને બેસાડી દે નાવમાં. એ કે ઊભા રહ્યો પ્રભુ, હજી એક કામ બાકી છે. શું? અહીંયા કોઈ ઋષિ સાધુ સંત બ્રાહ્મણો આવતા નથી, અમે એકલા છીએ, એટલે અમારા પિતૃ હોય ને એનો કોઈ ઉદ્ધાર કર્યો નથી. ને તમે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ભણ્યા ને એટલે તમને તર્પણના મંત્રો આવતા હોય, તમે મંત્ર બોલો અને હું ખોબા ભરી ભરીને ગંગામાં આમ ઠલવું એટલે અમારા પિતૃનો ઉદ્ધાર થાય. ભગવાન રામે લક્ષ્મણને બોલાવે કે આવ ભાઈ બોલવા લાગ, જલ્દી આ ઉતારશે ને કરો ઉતારશે નહીં. ભગવાન રામ અને લક્ષ્મણ તર્પણના મંત્ર બોલ્યા અને કેવટે પોતાના કુળનો ઉદ્ધાર માટે ભગવાનના હાથે તર્પણ કરાયું. પછી ભગવાનને નાવમાં બેસાડ્યા. ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, નિષાદ, ગુહ બધા બેઠા. ધીમે 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 નાવા આગળ આવ્યું તો સામેના કિનારે પહોંચવાનું થયું, ત્યાંથી પાછું વાળ્યું. એટલે ભગવાન લક્ષ્મણે કીધું કે પ્રભુ આ પાછું કેમ વાળે, કે કાંઈ ભૂલી ગયો છે લેવા માટે. એટલે આ કિનારા ઉપર આવ્યું એટલે ત્યાંથી પાછું વાળ્યું. ભગવાન રામે કીધું આ તું પાછું કેમ વાળે છે ભાઈ. કે પ્રભુ જેટલું તમારું સાનિધ્ય મળે ને એટલો આપણને, અમારા કથા પૂરી થવાની હોય ને ગમે એ જાય પછી બધા એમ કે હજી એકાદ બે વધ્યા હોય તો બહુ સારું, આ તો ખબર ન પડી. દરેક કથામાં આવું બને. સમય વધતો હોય તો કેવું સારું, આપણે 3 કલાક બેઠીએ પણ કેમ 3 કલાક નીકળી જાય એની ખબર ન પડે. ભગવાને કીધું કે કેવટ અમે ઘોડા ઉપર બેસી શકીએ, અશ્વ ઉપર બેઠી શકીએ, પણ અમે વાણમાં બેઠા નથી, એટલે અમને ફાવે નહીં, જલ્દી ઉતાર ને ભાઈ. તો કે પ્રભુ એક કામ કરો, શું એક હાથથી મારું બાવડું પકડી રાખો, એક હાથ મારા માથા ઉપર મૂકો, જેથી કરીને તમને ટેકો મળે. અને લક્ષ્મણ કે પ્રભુ એના માથા ઉપર હાથ મૂકો ને તો આને કંઈક બુદ્ધિ આવે તો ઉતારે જલ્દી. ભગવાને માથા ઉપર હાથ મૂક્યો, એક હાથ પકડી રાખ્યો. આકાશમાંથી દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી કે કેવટ કેવો ભાગશાળી છે. પણ કેવટે શું કીધું, પ્રભુ તમે મારો હાથ પકડી રાખશો ને પછી મૂકશો નહીં, અને અમારું નક્કી નહીં, તમારો હાથ પકડીએ ખરા અને પાછો મૂકી દઈએ પણ ખરા. તમે જોજો સત્સંગમાં કથામાં બેઠા હોય ત્યારે આપણે વૈરાગ્ય લાગે, ત્યારે એમ થાય કે આપણે આવું કરશું, આમ કરશું, આમ કરશું, પછી ઘરે જઈએ ને બધું ભૂલાઈ જાય છે. તો આવી રીતે જ્યારે પૂતનાએ કીધું કે મુચ્છતામ મુચ્છમામ ને છોડી દે, છોડી દે, તે સમયે ભગવાને એમનો પ્રાણ સૂચ્યા અને એવે સાથે ભયંકર રાક્ષસણી મહાન બની અને પડી. મોટો અવાજ થયો, કેટલા બધા ઝાડવાઓ પડી ગયા,
અને એવે સમયે બધા દોડીને આવ્યા તો જોયા તો એક પહાડની ઉપર નાનું બાળક હોય એમની છાતી ઉપર ભગવાન કનૈયો છે. દોડીને યશોદામાએ કનૈયાને લઈ લીધો અને બધા ગોપીઓ કહેવા લાગી, માં તમે ગમે એ અજાણી સ્ત્રી આવે એને આપી દો છો? પૂતના મરાણી એવે સમયે વળી ગૌશાળામાં લઈ ગયા કનૈયાને, ગાયના છાણથી, ગાયના પૂંછડાથી, અને ત્યાં પૂતનાષ્ટક છે ભાગવતની અંદર. કનૈયાનું રક્ષણ કર્યું. ઋષિકેશ ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, શ્વેતજી ભગવાન તારા પ્રાણની રક્ષા કરે, યોગેશ્વર ભગવાન મનની રક્ષા કરે, પર ભગવાન તારી બુદ્ધિની રક્ષા કરે, રમતો હોય ત્યારે ગોવિંદ રક્ષા કરે, સૂતો હોય ત્યારે તારા વૈકુંઠનાથ રક્ષા કરે. એને ખબર નથી કે આ ભગવાન જ છે. આવી રીતે માએ રક્ષા કરી. અને પછી તો નંદબાવા આવ્યા, અને નંદબાવા આવ્યા અને જોયું તો ભયંકર રાક્ષસણી પડી છે. નંદબાવા કહેવા લાગ્યા કે વસુદેવ તો ભગવાન લાગે છે. મને એવું કહેતા હતા કે તમે જલ્દી પહોંચી જાજો, નહીં તો તમારા ગોકુળમાં કાંઈક ઉત્પાત થશે. જો ને કેવો ઉત્પાત થયો, મારો લાલો બચી ગયો. અને પછી પૂતનાના 5 ટુકડા કર્યા. એને 5 પ્રવર કહેવાય છે. અસ્મિતા, અભિનિવેશ, રાગ, દ્વેષ, આ બધા 5 ટુકડા કરી અને એને પછી અગ્નિ સંસ્કાર કર્યો. એનામાંથી દિવ્ય સુગંધ નીકળી અને ભગવાનના મળી ગઈ. આવી રીતે ભગવાને પૂતનાનો મોક્ષ કર્યો. કથાને અંતે એમ કહ્યું છે કે જે ફળ કથન કે પૂતના મોક્ષની કથા જે સાંભળશે એનો મોક્ષ થશે. આ એનું ફળ છે. પૂતના મોક્ષની કથા કહી અને ભગવાનના ચરણમાં એ કથાને આપણે અર્પિત કરીએ છીએ. આવી રીતે સુખદેવજી મહારાજે પૂતના મોક્ષની કથા કહી છે. આવો આપણે આગળ ભગવાનના સ્મરણ સાથે આગળ વધીએ. તો ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદા ગોપાલા, ભજ ગોવિંદા ગોપાલા, ભજ ગોવિંદા ભજ ગોપાલા, ભજ ગોવિંદા ભજ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદા
ભગવાનની પૂતના મોક્ષની લીલા આપણે જોઈ. એ પછી ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રગટ થયા હતા. એ ચોથું નક્ષત્ર આવ્યું એટલે 108 દિવસના ભગવાન થયા. એ દિવસે બધી ગોપીઓ પારણામાં ભગવાનને સુવડાવ્યા હોય ને બાળ કનૈયાને, તો આજુબાજુ બધી જ ગોપીઓ આમ ઘૂમરો વળીને એના સામું જ જોયા કરતી હતી. સતત ભગવાનના સામું એનું ધ્યાન હતું. એમાં એક દિવસ 108 દિવસના ભગવાન થયા એટલે ભગવાને આમ પડખું ફેર્યું એટલે બહિર નિષ્કર્ણમ કહેવાય છે, બાળકને પહેલી વાર ઘરમાંથી બહાર કાઢે. એ દિવસ હતો. ગોપીઓએ કીધું, યશોદામાં જુઓ જુઓ, આ લાલાએ પડખું ફેર્યું. અને એ જ વખતે ઉત્સવ કરાયો. આખા ગોકુળમાં કેવરાવી દીધું. આખા ગોકુળમાંથી બધા જ સૂત માગધ બંદીજન આ બધા આવ્યા, બ્રાહ્મણો આવ્યા અને વેદ મંત્રો થવા લાગ્યા. અલગ અલગ જગ્યાએ રસોઈઓ થવા લાગી. ગોપીઓ ગીતો ગાવા લાગ્યા, મંગળ ગીતો ગવાવા લાગ્યા અને આખું ગોકુળ શણગારવામાં આવ્યું. નંદ બાવાના આંગણામાં આજ ઉત્સવ હતો. પણ એક વાત કે યશોદામાને એવું લાગ્યું કે આ લાલો છે ને એને બધી ગોપીઓ સુવા નહીં દે. બધી ગોકુળની ગોપીઓ ભેગી થઈ છે, લાલાને પકડીને રમાડા કરશે અને એને સુવા નહીં દે. એટલા માટે લાલાને લઈ જઈ ને ફળિયામાં એક ગાડું હતું. જૂના વખતમાં જે ગાડા હતા ને એવું ગાડું હતું. ગાડાની અંદર દધી પદાર્થો ભર્યા હતા. 9 લાખ ઘેનું જેને દોવા દેતી એટલી બધી ગાયો, એટલે દહીં દૂધ ને એના મોટા મોટા માટલા ભરેલા હતા. એની નીચે એક આમ જોડી જેવું કરી, ખોઈ જેવું કરી લાલાને સુવડાવી દીધો. અને પછી બધા જ પોતપોતાના કામમાં લાગી ગયા. આપણે જ્યારે ઉત્સવ કરીએ ને ત્યારે ભગવાનને ભૂલી જઈએ તો શકટાસુર આવે. પૂતના પાછી આવી નહીં એટલે કંસને વેમ પડ્યો. કંસે શકટાસુરને મોકલ્યો અને શકટાસુર ગાડાના સ્વરૂપમાં આવ્યો. એટલે જે ગાડું પીડ્યું હતું ત્યાં આવ્યો. ભગવાન નીચે સૂતેલા છે પારણાની અંદર અને આજુબાજુમાં નાના નાના બાળકો રમતા હતા. એવે સમયે શકટાસુર આવીને ગાડા ઉપર ચડી બેઠો. એને એમ કેવું હવે લાલાને મારું, પણ ભગવાને નીચેથી આમ લાત મારી એટલે ગાડું એક બાજુ થઈ ગયું અને આખા ગાડાના જે દધી પદાર્થો હતા એ ઢોળાઈ ગયા. ભગવાન કૃષ્ણ પણ એ દૂધ દહીંથી ભરેલા ખાબોચિયા હતા, એમાં સૂતા સૂતા હાથ પગ પછાડે છે. નાના નાના બાળકો બાજુમાં રમે છે. મોટો ભયંકર અવાજ થયો. બધા જ દોડીને આવ્યા ને જ્યાં જુએ ત્યાં તો બાળ કનૈયાને જોયો ને એક બાજુ મોટો અસુર મરેલો પડેલો જોયો. એટલે પૂછ્યું કે આ કોણે કર્યું, શું થયું? એટલે નાના નાના બાળકો કહેવા લાગ્યા કે આ એક અસુર આવ્યો ને ગાડા ઉપર ચડી ગયો ને એ વખતે કનૈયાએ નીચેથી લાત મારી ને એટલે આખું ગાડું ઉલ્યું. નાના નાના બાળકો કે એટલે વાત મગજમાં ન બેઠે. બધા કે આ નાનું બાળક થોડું ગાડું ઉલાળે. પણ આ ગાડું એટલે સંસાર રૂપી ગાડું છે. એને 2 પૈડા હોય, પતિ અને પત્ની. આ 2 પૈડા હોય છે. બંને પૈડા સરખા હોય તો એનો સંસાર સારો ચાલે. સમજણની દ્રષ્ટિએ સરખા હોય તો સારો ચાલે. એકાદ પૈડા એકાદ વિચાર અલગ અલગ હોય તો સંસાર સારો ચાલતો નથી. બીજી એક વાત, ગાડાની ઉપર દધી પદાર્થો ભર્યા હતા. જો વધારે સંસાર ભરેલો હોય તો ક્યારેક લાત લાગે અને ગાડું ગબડે. ખબર નહીં, સમય ક્યારેક સારો આવે, ક્યારેક ખરાબ આવે, સારો આવે ખરાબ આવે. પછી એક એવો સમય આવે કે એમાંથી એક પૈડું નીકળી જાય, કાં તો પત્ની અથવા પતિ જતા રહે. એક પૈડું નીકળી જાય એટલે બીજું પૈડું થોડુંક ચક્કર થોડા દિવસ માટે ફરે, પછી શાંત થઈ જાય. આને આપણો સંસાર કયો છે, આને જીવન કયું છે. અને પછી તો બધી જ ગોપીઓ એમને લઈ ગઈ અને ફરીવાર એમને ગૌશાળામાં ગાયના પૂંછડાઓ ફેરવ્યા, ગૌમૂત્રમાં રગદોળ્યો અને ફરીવાર એને એક બહુ સુંદર બહેનો આ ગીતો ગાય છે. અને ભગવાનનો આપણે દરરોજ માટે 1600 પૂજન કરીએ ને, અમારે ભૂદેવો બધા 1600 પૂજન કરાવતા હોય. બધાને 16 મંત્રો ન આવડે, પૂજા ન કરાવી શકે, પણ એક ગીત આપણે એવું છે કે જેને ગાઈએ ભાવ ગીત છે, બધા બહેનો તો ગાતા જ હોય છે. એનાથી ભગવાનની પૂજા થઈ જાય છે. પ્રચલિત ગીત છે, આપ સૌ પણ જાણતા હશો. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું જમના જળમાં કેસર ઘોળી
સ્નાન કરાવો
ગોપીઓએ ગીત ગાય અને ભગવાનના પરિવાર સમય થવા જઈ રહ્યો છે. આપને એક વાત કરું કે 10મો સ્કંદ એટલે ભગવાનને ગાવાનો સ્કંદ છે. બીજું માનવ જીવન એટલે ભગવાનને ગાવાનું માટે જીવન મેળવું છે. વધુમાં વધુ આપણે બહુ જ્ઞાન સમજી નહીં શકીએ, વધુમાં વધુ આપણે બહુ પાલન નહીં કરી શકીએ, પણ વધુમાં વધુ જો ભગવાનને ગાઈ લઈએ, સાંભળી લઈએ તો એના દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ થશે અને એ દ્વારા ભગવાન સુધી આપણે પહોંચીશું. એક એક પ્રસંગોને આપણા સમય પ્રમાણે ભગવાન જેમ જેમ મોકલાવે એવી રીતે આપણે બધા પ્રસંગોને લેતા જઈશું. તો અહીંયા આ ભગવાનનો જે પ્રસંગ હતો એ પુષ્પ ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કરી 4:30 થવા જઈ રહ્યા છે. માટે ખાલી જય જયકાર કરી અને અહીંયા વિરામ આપશું. બહેનો સંકીર્તન કરશે. 10 મિનિટ માટેનો વિરામ લઈ પછી આપણે કથાને આગળ લઈ જઈશું. તો બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદર ભગવાન કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી, સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, રમતા રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. નંદગાંવ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. દાનગઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકડી કોને ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. દાનગઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકડી કોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. સંકેતમાં શ્રીનાથજી, વનમાં શ્રીનાથજી, ગહવર વનમાં રાસે રમતા રંગીલા શ્રીનાથજી. સંકેતમાં શ્રીનાથજી, વનમાં શ્રીનાથજી, ગહવર વનમાં રાસે રમતા રંગીલા શ્રીનાથજી. ગોવર્ધનમાં નાથજી, કૃષ્ણકુંડ શ્રીનાથજી, માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી. ગોવર્ધન નાથજી, કૃષ્ણકુંડ શ્રીનાથજી, માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી. રાધા
પત્ર પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી. વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી, ડાળ ડાળ શ્રીનાથજી, પત્ર પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી. આન્યો નરમાનાથજી, ગોવિંદ કુંડમાં નાથજી, અક્ષર કુંડે આનંદ કરતા રંગીલા શ્રીનાથજી. આન્યો નરમાનાથજી, ગોવર્ધ કુંડમાં નાથજી, અક્ષર કુંડે આનંદ કરતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. 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 દ્વારિકાધીશ શ્યામ સુંદર ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ. મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહ વંદે પરમાનંદં માધવમ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી શ્યામ સુંદર ભગવાન કી. આइए પરિવાર ભગવત કથામાં આપણે પ્રવેશ કરીએ. આગળની કથામાં શક્ટાસુરની કથા આપણે જોઈ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, જીવ સાધના કરતા કરતા જ્યારે પરમાત્માને મળવા માટે આગળ વધે ત્યારે એને જે વિઘ્નો આવે છે એ આ કથામાં છે. કંસ એટલે દેહાભિમાન ભગવાન કૃષ્ણને મારવા માટે કેટલા બધા ષડયંત્ર કર્યા હતા એની આ કથા છે. જીવ આપણે બધા ભગવાનથી છૂટા પડેલા છીએ અને ભગવાનને મળવા માટે જ્યારે એ મહેનત કરે ત્યારે ત્યારે એને માયા કોઈને કોઈ પ્રકારે વિઘ્ન મોકલાવે છે. માયાના 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એ 3 ગુણ માયાના પ્રભાવને લઈ અને જીવ ભગવાન સુધી પહોંચી શકતો નથી. એ આ કથા છે. આમ તો રૂપક છે પણ અધ્યાત્મ કથા છે. એવી કથા છે કે શક્ટાસુર ન આવ્યો એટલે કંસ તૃણાવ્રતને મોકલાવે છે. તૃણાવ્રત એટલે એક વંટોળ. તમે હજી પણ જ્યારે ગોકુળ મથુરા જાઓ ત્યારે ઉનાળામાં વંટોળ ઉડતા હોય. આપણા જીવનમાં પણ ઘણા બધા વંટોળ આવતા હોય છે, વિચારના, વાણીના, વર્તનના. એમાં ભગવાન કનૈયો પોતાના માતાના ગોદમાં રમે છે અને તૃણાવ્રત નીકળ્યો. ભગવાનને ખબર પડી તૃણાવ્રત આવશે તો જ્યાં સુધી મારા માના ખોળામાં હું હઈશ ત્યાં સુધી નહીં આવી શકે, માટે ભગવાને પોતાનું વજન વધાર્યું. માને ભાર લાગ્યો. અત્યાર સુધીમાં કોઈ પણ માને દીકરાનો ભાર લાગ્યો નથી અને ભગવાને આ લીલા કરી. તમે જુનાગઢ ગિરનાર ઉપર ચડતા હોય ને કે ચોટીલા માતાજીના દર્શન કરવા ગયા હોય તો ઘણી માતાઓ પોતાના નાના નાના બાળકને તેડી પગથિયાં ચડતા હોય અથવા ઉતરતા હોય. અને ખૂબ ઘણા તો નાના બાળકો પણ બહુ વજનદાર હોય. ભગવાનની કૃપા હોય અને આરોગ્ય સારું હોય તો આપણને એમ લાગે કે માને ભાર નહીં લાગતો હોય, પણ માને ભાર ન લાગે, એનો વાત્સલ્ય હોય છે. પણ આ યશોદા માને ભાર લગાડ્યો ભગવાને એટલા માટે
કે મારે એક અસુરને મારવો છે. તૃણાવ્રત આવ્યો, ગોકુળ રજ તમથી ઘેરાણું, રજોગુણ અને તમોગુણથી ઘેરાણું. રજોગુણ એટલે કામ, ક્રોધ, લોભ આ બધું જ્યારે વધે ત્યારે જીવન ઘેરાય. તમોગુણ એટલે આળસ, પ્રમાદ, નિંદ્રા આ બધું વધે ત્યારે શરીર રૂપી ગોકુળ ઘેરાય. ભગવાન સુધી પહોંચવામાં તો એક બાજુની વાત રહી, પણ ભૌતિકતામાં પણ આપણે આગળ ન વધી શકીએ. ત્રણે ત્રણ ગુણ છે, એમાં જે રજોગુણ અને તમોગુણ એવા છે કે તમને ભૌતિકતામાં પણ આગળ વધવા ન દે. એના માટે તો આધ્યાત્મિક દ્રષ્ટિમાં તો મુશ્કેલી છે જ, પણ ભૌતિક દ્રષ્ટિમાં મુશ્કેલી છે. એને મારવા માટે ભગવાને આપણને બતાવ્યું છે કે તમે મારું ભજન કરો, મારું સ્મરણ કરો, તો ધીમે 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 તમારામાંથી રજોગુણ તમોગુણ ઓછા થશે અને સત્વગુણ આવશે. જ્યારે સત્વગુણ આવે ત્યારે સારા વિચાર આવે, સારા વિચાર આવે ત્યારે જીવન દિવ્ય બને. આપણું બહુ સુંદર એક ગીત છે, એકાદ ઘડી યાદ આવે ત્યારે ગાઈએ છીએ. કોઈ દિવસ જીવનમાં નિરાશ ન થવું. ભગવાન કૃષ્ણના જીવનમાં કેટલા બધા સંકટો આવ્યા, કેટલા બધા દુઃખો આવ્યા, કોઈ દિવસ નિરાશા એની પાસે પહોંચી નથી. ઇતની શક્તિ હમે દેના દાતા. ભગવાન પાસે કેવી પ્રાર્થના, બધા એના ગીતની ખબર છે, બહુ લાંબુ નહીં ગૌરાવીએ, પણ ખાલી એક મુખડું આપણું એનું લઈશું. આવું આપણા જીવનમાં બને એવું ભગવાન પાસે પ્રાર્થના છે, અને યુવાનો માટે ખાસ. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ના હો. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देता, मन का विश्वास कमजोर हो. दूर कौन के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी दी दे भली जिंदगी में. फिर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन. अपनी करुणा का जल तू बहा के कर दी पावन हर एक मन का कोना. हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर होना. અત્યારે કાંઈ ન થાય તો પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આપણે જેને માનતા હોઈએ, તમે રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, માતાજીને માનો, ગુરુને માનો, માતા પિતાને, કોઈ પણને, એને પ્રાર્થના કરવી કે જીવનમાં અમારો વિશ્વાસ કમજોર ન થાય, અમે હારીએ નહીં, અમે નિરાશ ન બનીએ.
આ ભગવાન કૃષ્ણએ બાળપણમાં આપણને શીખવાડ્યું છે. અને એમાં તૃણાવ્રત આવ્યો, ધૂળની ડમરીઓ ઉડી, ભગવાન કૃષ્ણને આમ રજાઈ ઉપર સોરાવીને માતો જતા રહ્યા હતા. તૃણાવ્રતે ઉપાડ્યા, આકાશમાં ગોળ 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 ફેરવતો ફેરવતો ઉપર લઈ ગયો. જીવનમાં આવા વાવાઝોડા આવે ને ત્યારે માણસ અટવાઈ જાય છે. આધ્યાત્મિક કથા અને ભૌતિક કથા બંને સાથે અમે એટલા માટે મહેનત કરીએ છીએ. સીધી સીધી કથાની સાથોસાથ બેય વસ્તુમાં લાગુ પડે. તમને ભૌતિકતામાં પણ એના વિચારો લાગુ પડે, અધ્યાત્મમાં પણ લાગુ પડે. અને પછી ભગવાને પોતાનું વજન વધાર્યું. આનો અર્થ શું થાય? બહારના પરિબળો આપણને બહુ પરેશાન કરે ત્યારે આપણે પોતાનું આત્મબળ, પોતાનું શક્તિ એને વધારીએ તો એ લીટી નાની થઈ જાય ઓટોમેટિક. એને ઘૂસવી ન પડે. લીટી મોટી થાય એટલે પેલી લીટી એને મેળે નાની થાય. એ સાધના છે. ભૌતિકતામાં એ પુરુષાર્થ છે. અને પછી ભગવાનનું વજન વધાર્યું એટલે તૃણાવ્રતને એવું લાગ્યું કે શું હું આ લાલાને લઈને આવ્યો કે નંદબાવાના આંગણામાં એક મોટી શિલા હતી એને ઉપાડીને લાવ્યો. અને એક વાત બીજી, જેવું વિચારીએ ને એવું બને છે. વિચારવાનું બહુ ધ્યાન રાખવું. પોઝિટિવ વિચારીએ તો બધું પોઝિટિવ થયા કરે, નેગેટિવ વિચારીએ તો બધું નેગેટિવ થયા કરે. જગત સારું છે સારું છે સારું છે એમ વિચારીએ તો જગત તમારી આગળ સારું જ દેખાશે. જગત બગડી ગયું છે, જગત બગડી ગયું છે એવું વિચારીએ તો જગતમાં તો બધું રહેવાનું જ રહેવાનું, ખરાબ પણ રહેવાનું, પણ આપણે કેવા વિચાર છે એના ઉપર બહુ આધાર રહે. તો ભગવાને એને એમ લાગ્યું કે હવે તૃણાવ્રતને પછાડું એટલે એ શિલા ઉપર પછાડ્યો અને તૃણાવ્રત મરાયો. વળી બાળક નાના એવા કનૈયાને બધા જ ગોપીઓ તેડી ગયા. વળી ગૌશાળામાં લઈ ગયા, ખૂબથી એને સ્નાન કરાવ્યું, ગાયના પૂંછડાઓથી એનું રક્ષા કરી. હું ફરી આપને કહું છું, સમય મળે અને ગામડામાં આપણે શહેરોમાં તો અત્યારે બધાની પાસે શક્ય નથી, પણ જ્યાં ગૌશાળા હોય ને તમારી પાસે સંપત્તિ હોય એને ખરેખર ગૌશાળાના બે પ્રકાર છે. એ પણ તમને કહી દઉં, તમે જાણતા હશો. એક ધંધાદારી ગૌશાળાઓ બનાવવામાં આવે છે જેનેથી લોકો પાસેથી પૈસા લઈ અને ગાયને નામે. પણ એક ગૌશાળાઓ જે આજે અમે બાપુની વાત કરી, ગાયકાલ જોઈ આવ્યા અમે, ઘનશ્યામ મહારાજજીએ બનાવી છે, એવી રીતની જે પોતે સેવા કરે છે અને એવી ગૌશાળાઓ બની છે જ્યાં આપણાથી બને એટલો સહકાર આપવો. અને ખેડૂત હોય તો પોતાને ઘરે એક ગાય પાળવી અને બની શકે શક્ય હોય તો નાના બાળકોને ગાયનું દૂધ પીવડાવવું. જો નાના હશે અને ગાયનું દૂધ પીશે તો એ સાત્વિક બહુ બનશે. આ બે ત્રણ લાભો છે. પછી સ્નાન કરાવ્યું, યમુનાજળ મગાવ્યું અને પછી માં પોતાના ગોદમાં લઈ અને કનૈયાને હવે દૂધ પીવડાવે છે. અને મેં આપને વાત કરી હતી, અને માનું પાત્ર અદ્ભુત પાત્ર છે. મોઢે બોલું માં ત્યાં મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા. માના ગુણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. માના ખોળામાં કનૈયો રમે છે, દૂધ પીવે છે. એમાં માને એવું લાગ્યું કે બીજું તો ઠીક, પણ વધારે દૂધ પીશે તો માને બે તકલીફ હોય. દૂધ પીવે નહીં ત્યારે તકલીફ, વધારે દૂધ પીવે ત્યારે તકલીફ. પછી બાળકને આમ છૂટો ન પડાય એટલે માએ આંગળી વતી થોડા આમ ગલપછી કરી લાલાને, એટલે આંખ બંધ છે, બગાસું ખાધું, મુખ ખોલ્યું અને માની સામે આમ બાળક નાનું હોય ને જ્યારે, તમે જોજો નાના નાના વાકડિયા વાળ હતા અને આમ ગાલમાં ખંજન પડતું હતું અને આંખમાં મેં સાંજીથી ને પીળું નાનું એવું ચબલું પહેરાવ્યું હતું અને એ લાલાને આમ જુદા જરા કર્યા એટલે આમ મુઠ્ઠી વાળી અને એણે બગાસું ખાધું. બગાસું ખાધું એટલે માનું ધ્યાન તો ત્યાં જ હતું. એના મુખમાં માએ જ્યાં જોયું ત્યાં તો અસંખ્ય ગોળાઓ એના મુખમાં ફળતા હતા. આપણે બેઠા ને એક પૃથ્વીનો એક ગોળો છે, આવા તો અસંખ્ય ગોળા અંતરિક્ષમાં ફરે છે. બ્રહ્માંડ, કેટલા બધા બ્રહ્માંડો, કેટલી બધી વિજ્ઞાનની શોધ ચાલુ જ છે. હવે તો વિજ્ઞાન આવ્યું એટલે આપણે બધું જાણીએ. પહેલાં તો આ બધું આપણા શાસ્ત્રોમાં લખ્યું હતું. એવા અસંખ્ય ગોળાઓને ફેરવે છે. એવી પરમ સત્તાના દર્શન થયા અને માને એમ થયું કે ઓહો, આ તો મારો દીકરો છે કે આ તો નારાયણ છે. માને ડર લાગ્યો અને ભગવાનને એમ થયું કે જો મા મને દીકરો નહીં માને તો મને મજા નહીં આવે. એટલે પોતાના માયાને બોલાવીને કીધું કે એક કામ કર કે શું મારી માના ઉપર તારી છાયા આવે એવું કંઈક કર. માયા હસવા માંડી કે ભગવાન તમારા મા ઉપર મારી જાદુ કરવાનું? કે હા, શું કામ? કે જો મને ભગવાન માનશે ને તો મારા મા દીકરાનો જે આનંદ છે એ જતો રહેશે. મારી માને તો એમ લાગવું જ જોઈએ કે હું એનો દીકરો જ છું. યશોદા માને, નંદ બાબાને કોઈ દેવું નહોતું લાગ્યું કે આ ભગવાન છે. અને પછી માની ઉપર માયા આવી અને ફરીવાર
માએ એને પુત્ર ભાવ કર્યો. આવી સુંદર કથા કહી. પછીની કથા છે નામકરણની. ભગવાન તો નિરાકાર છે, રૂપ રહિત છે, પણ ભક્તોને માટે ક્યારેક ક્યારેક રૂપ ધારણ કરે, અને જ્યારે રૂપ ધારણ કરે ત્યારે નામ પણ આવે. એટલા માટે એનું નામ પાડવા માટે એક દિવસ વસુદેવ અને દેવકીજી જેલમાં હતા. એણે ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા અને ગર્ગાચાર્ય મહારાજને કીધું કે એક કામ કરો, તમે ગોકુળમાં જાઓ અને મારા લાલાનું નામકરણ કરો. ગર્ગાચાર્ય મહારાજ કે ત્યાં તમારો પુત્ર જે રોહિણીજીનો છે એને ને? કે ના, એ તો મારો દીકરો છે જ, પણ નંદ બાવાનો લાલો છે ને એ મારો જ પુત્ર છે, પણ ખાનગીમાં રાખજો, કંસને ખબર ન પડે, તમે છુપા વેશે જજો. અને ચાલતા ચાલતા પહોંચી અને નંદ બાવાને કાંઈ કહેતા નહીં, પણ બંને દીકરાઓનું નામકરણ કરજો. અને આ જ ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે થઈ અને ગોકુળમાં જવા નીકળ્યા. મારે આપને એ કહેવાનું આ કથા ઉપરથી કે હવે તો આપ બધા ભણેલા છો, જાણો છો, આપણે ઘરે દીકરો અથવા દીકરીનો જન્મ થાય ને ત્યારે કોઈ સારા બ્રાહ્મણ પાસે અથવા તો નામ રાશિ જાણતા હોય તો એના ઉપરથી નામ પાડવું અને નામ સારું પાડવું, કે જેથી કરીને નામ લેતા વખતે આપણને અને બોલાવનારને પણ આનંદ થાય. એટલે નામ થોડું જોવરાવીને રાખવું, સારું રાખવું. એટલે આજે ગર્ગાચાર્ય મહારાજ પહોંચ્યા છે ગોકુળમાં, અને રામાયણમાં એક પ્રસંગ છે ને, રામને રાજ્યાભિષેક આપવાનો હતો, એની ખબર આપવા માટે વશિષ્ઠ મહારાજજી રામજીને ઘરે ગયા હતા. તમારા આંગણામાં તમારે ઘરે કોઈ આમંત્રણ વગર સાધુ સંત બ્રાહ્મણ જે પવિત્ર હોય અને એવી વ્યક્તિ તમારે ઘરે વગર આમંત્રણે આવે, તમે એને આમંત્રણ આપો ને આવે એ પણ સારું છે, પણ વગર આમંત્રણે આવે ત્યારે તમે સમજી લેવાનું કે તમારો સમય કાંઈક બહુ સારો આવવાનો છે. આ રામાયણકારે બતાવ્યું છે, સુંદર ચોપાઈ મૂકી છે. સેવક સદન, ભગવાન રામ હાથ જોડીને વશિષ્ઠ બાપજીને કહે છે રામાયણમાં, સેવક સદન સ્વામી આગમન,
ચોપાઈના કેટલા બધા ફળ હોય. આ તો આપણી ઘરની કથા છે એટલે વાત કરું છું. એક સત્ય ઘટના છે. હરિદ્વાર ઋષિકેશની અંદર ગંગા કિનારા ઉપર અમારી એક કથા હતી. 4-5 કથાઓ થઈ અને એમાં આ ટાઈમ હતો, સાંજનો ટાઈમ, ને આવી ચોપાઈઓ ગવાતી હતી. એમાં એક યુપીનો શર્મા કરીને એક માણસ, કથામાં તો બીજા આપણા કાઠિયાવાડના માણસો તો હોય પણ ત્યાંથી પણ બધા સાંભળવા આવે. એ ગુજરાતીમાં હોય તો હવે તો સમજી શકે, હિન્દી બોલતા હોય તો ગુજરાતીમાં એને મજા આવે. એમાં 2-3 ચોપાઈ ગાય અને પછી થોડું કઠોપનિષદ વિશે બોલાઈ ગયું. ખબર નહીં, મેં સવારમાં કીધું ને અહીંયા કાંઈક